હાય ફ્રેન્ડ્સ, ધરતી પરનું અમૃત ફળ આંબળા અને શિયાળો એટલે આંબળાની સિઝન. આંબળાના હેલ્થ બેનિફિટ્સ કેટલા બધા છે એ તો તમને ખબર જ છે. આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આંબળાના સેવનથી ઉત્તમ કંઈ નથી. બાળકોને આંબળાનો જ્યુસ કે ડાયરેક્ટ આંબળા ખવડાવવા એ થોડું અઘરું છે. તો એના માટે આપણે બનાવીશું આંબળાની કેન્ડી, જે બાળકો હોંશે હોંશે ખાશે. અહીંયા 500 ગ્રામ જેટલા આંબળા લીધા છે અને આંબળાને પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે. આ પ્રોસિજર 2 વખત કરી લેવાની છે. અને આંબળા ફ્રેશ લેવા અને ડાઘ રહિત લેવાના. જો ડાઘ હોય આંબળા ઉપર તો નાઈફથી કાઢી નાખવાનો. હવે આંબળામાં આ રીતે નેચરલી નિશાન હોય છે, એની ઉપર કટ મૂકી લેવાના છે. આંબળો આખો રહે એ રીતે કટ મૂકી લેવા. આંબળા ઉપર આ રીતે બધા જ આંબળા ઉપર કટ મૂકી અને પાણીમાં નાખતા જઈશું. કટ થઈ ગયા છે. હવે આપણે અહીંયા સ્ટીમર ગરમ કરવાનું છે. એની પહેલાં આપણે પાણી લઈ લઈએ. સ્ટીમરમાં પાણી લઈ લીધું છે અને એની ઉપર કાણાવાળી ચાળણી રાખી દેવાની છે. આ રીતે કાણાવાળી પ્લેટ રાખી એની ઉપર આંબળા લઈ લઈશું. અહીંયા ડાયરેક્ટ આંબળાને કૂક કરવા કરતાં આ રીતે તમે કૂક કરશો તો એના હેલ્થ બેનિફિટ્સ પૂરેપૂરા મળી રહેશે. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ પછી ચેક કરી લેવાનું, વધારે કૂક ના થઈ જાય અને કાચા પણ ના રહે. હજુ કાચા હતા એટલે મેં ફરી 4 મિનિટ જેટલા કૂક કરી લીધા અને ટોટલ 13-14 મિનિટ કૂક થતાં ટાઈમ થયો છે અને સારી રીતે કૂક થયા છે. નથી ઓવર પણ કૂક થયા અને નથી કાચા. આપણે કાઢી લઈશું. આંબળાને કાઢ્યા પછી એને થોડા નવસેકા ગરમ હોય ત્યારે આપણે આ રીતે એના પીસીસ કરી લેવાના છે અને એની જાતે જ આ રીતે ફટાફટ થતા જાય છે અને વચમાંથી બીનો ભાગ કાઢી નાખવાનો છે. આપણે કટ મૂક્યા હતા એના પીસીસ થઈ ગયા છે. હવે 500 ગ્રામ આંબળા છે તો એની સામે 1 કપ જેટલી મેઝરિંગ કપ મેં માપ પ્રમાણે લીધો છે એ 1 કપ જેટલી ખાંડ ઉમેરી લેવાની છે. અને તમે વજનથી માપો તો 250 ગ્રામથી 300 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી લેવાની. મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આંબળા આપણા જ્યારે કેન્ડી બની જાય તો બ્લેક ના થઈ જાય એ માટે લીંબુનો રસ એડ કરી લેવાનો છે, 1 ટેબલસ્પૂન. મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આંબળાને 2 દિવસ આ રીતે રહેવા દેવાનું છે. વચ્ચે વચ્ચે તમારે મિક્સ કરતું રહેવાનું છે એટલે ખાંડ સારી રીતે ઓગળી જાય. આ રીતે વચ્ચે વચ્ચે મિક્સ કર્યા પછી 2 દિવસમાં આંબળા જે ખાંડનું પ્રમાણ હોય એ બધું એમાં એબ્ઝોર્બ થઈ જાય છે અને મીઠાશ આવી જાય છે, કડવાશ દૂર થઈ જાય છે. અને 2 દિવસ પછી આપણે સ્ટેનરમાં આ રીતે લઈ લેવાનું છે. હવે સ્ટેનરમાં લીધા પછી જે તપેલીમાં જ્યુસ આંબળાનો બચે છે એ મીઠો હોય છે અને એમાં પણ હેલ્થ બેનિફિટ્સ ઘણા હોય છે. એ તમારે સ્ટોર કરવો હોય તો તમે રાખી શકો છો. એને ગરમ કરી લેવાનો અને તાર બને ત્યાં સુધી ગરમ કરવાનો અને એને 12 મહિના સુધી એક કાચની બોટલમાં ભરીને રાખી શકો છો. એનાથી તમે શરબત બનાવીને પી શકો છો. આંબળાને અહીંયા એક કપડા ઉપર પાથરી દીધા છે અને ઘરમાં 1 દિવસ સુકાવ્યા અને 1 દિવસ તડકામાં સુકાવ્યા. તડકામાં 3-4 કલાક રાખી અને પછી એને લઈ લીધા હતા. એટલે 3-4 કલાક પછી તમે અહીં જોઈ શકો છો એકદમ પણ ડ્રાય નથી થયા અને એકદમ ઢીલા પણ નથી. અને તમે જોઈ શકો છો અંદરથી જ્યુસી છે અને બહારથી એકદમ સુકાઈ ગયા છે. હવે એની અંદર આપણે સંચળ પાવડર એડ કરી લેવાનું છે. અડધી ટીસ્પૂન કરતાં ઓછું સંચળ પાવડર એડ કર્યું અને અહીંયા 1.5 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે.
તો આપણી આ આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે. એને એક કાચના કન્ટેનરમાં ભરી અને તમે સ્ટોર કરી શકો છો. તમે 6 મહિના સુધી આરામથી ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.